અરવલ્લી જિલ્લા એસઓજી ટીમને મોટી સફળતા મળી છે। શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગલી સિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાના જથ્થા સાથે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા એસઓજી ટીમને મોડી રાત્રે બાતમી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા ગલી સિમરો ગામની સીમમાં એક વ્યક્તિએ પોતાના કબજા ભોગવટવાળી જગ્યામાં ગાંજાનું વાવેતર કર્યું છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાંજાના કુલ 54 છોડ મળી આવ્યા હતા। પોલીસે આ છોડનું વજન કરતા કુલ 31 કિલો 950 ગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું। જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 15 લાખ જેટલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું। પોલીસે સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજ્ય સરકારની નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિરુદ્ધની જે કામગીરી કરવાની સૂચના છે એ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલી સિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે। એક આરોપી રામાભાઈ ઓજાત જે જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે। આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ। સાહેબ, જાતે પણ કદાચ કોઈ એમના સલાહ પૂછું કેવી હતી તપાસમાં? અત્યાર સુધી જે વિગત મળી છે એ મુજબ એણે આ જે છે ગાંજાનું વાવેતર પોતે જાતે કરેલું, પણ બિયારણ તો ક્યાંકથી લાવ્યા જ હશે અને આટલો મોટો જથ્થો છે એટલે કન્ઝ્યુમર માટે પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં ડિટેલ લઈશું। પ્રાથમિક તપાસમાં એટલું જ મળ્યું છે કે એણે પોતે અનેક સાધુ સમાજના લોકો સાથે સંપર્કમાં હતો અને પોતે કન્ઝ્યુમ કરતો હતો, એને હેબિટ છે એટલે પોતે પોતાના માટે યુઝ કર્યું છે એવી પ્રાથમિક વિગત છે, પણ એ અમે હજી ડિટેલ ચેક કરવાની બાકી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।